આજના સમયમાં ઘણા એવા લોકો છે કે જેમને એક ટંક ભોજનના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે ભરૂચની સેવા યજ્ઞ સમિતિ શહેર અને જિલ્લા સહિત દેશભરમાં નિસહાય નિરાધાર દર્દીઓ અને લોકો માટે રહેવા જમવા સાથે સ્વાસ્થ્યની અનોખી સેવા પૂરી પાડે છે। ભરૂચમાં આજથી 27 વર્ષ પૂર્વે રાકેશ ભટ્ટને લાચાર દર્દીઓને સારવાર માટે ભટકતા જોઈને મદદરૂપ થવાની પ્રેરણા મળી। તેમના જેવા સેવાભાવી મિત્રો સાથે મળી તેમણે જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર અને દવાઓનો ખર્ચ ઉપાડવાનું શરૂ કર્યું। સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ વધારવાના આશયથી 1999માં સેવા યજ્ઞ સમિતિની સ્થાપના કરવામાં આવી। એક નાનકડા જૂથ દ્વારા શરૂ કરાયેલું આ ઉમદા કાર્ય આજે સેવા આંદોલન બની ગયું છે। રાકેશ ભટ્ટ સહિત તમામ ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો માનદ વેતન લીધા વિના મદદના શોખથી સેવા કરે છે। ઘણા એવા અનાથ દર્દીઓ ઘરડા દર્દીઓ હોય છે કે જે લોકોના અમુક મેન્ટલી સ્ટેબલ હોતા નથી અને ઘરેથી તરછોડેલા હોય, ઘણાના સંતાનો એક્સપાયર થઈ ગયા હોય, તો એ લોકો રોડ પર ભટકતું જીવન જીવતા હોય, તો એ લોકોને એક સારો આશરો મળી રહે, રોજે રોજ એમનું મેડિકેશન થતું રહે, તો એ હેતુથી અમે એક ટેમ્પરરી શેલ્ટર હમણાં બનાવેલું છે। આ શેલ્ટર 2007થી અમે ઓપરેટ કરીએ છીએ અને આ શેલ્ટરમાં અમારે ત્યાં એવરેજ રોજના 400 જણ દાખલ હોય છે। આ સમિતિએ અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ દર્દીઓને મેડિકલ સહાય આપી છે અને 1900થી વધુ લોકોને નવજીવન બખ્યું છે। જરૂરિયાતમંદ દર્દીઓ, તેમના પરિવારજનો કે નિરાધાર લોકો માટે સમિતિના સ્વયંસેવકો હંમેશા ખડે પગે રહે છે। એક વસ્તુ છે કે અમારી પાસે અમારી પોતાની જગ્યા કે બિલ્ડિંગ નથી, એટલે અમે એક ટેમ્પરરી શેડ, પતરાના શેડ બનાવેલા છે, એમાં એમને રાખીએ છીએ। જમવાનું, પછી રોજ એમના ડાયપર બદલવાના હોય, પછી દવાઓ આપવાની હોય, અને બીજું માનો કે બીજી હોસ્પિટલોમાં દાખલ કરવાના હોય, એક્સપાયર થયા હોય તો પછી પોલીસ કામગીરી કરવાની હોય, તે બધું અમારા સ્વયંસેવકો આ સંસ્થા થકી કરે છે। સંસ્થાની મુખ્ય સેવાઓમાં નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો સમાવેશ થાય છે, જે સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ છે। હાલમાં સંસ્થા પાસે 11થી વધુ એમ્બ્યુલન્સ છે અને વર્ષે 24,000થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવે છે। 2007થી સિવિલ હોસ્પિટલ સંકુલના કાચા શેડમાં 400થી વધુ નિરાધાર લોકો આશ્રય મેળવી રહ્યા છે। કયા પ્રકારની સુવિધા મળે છે? ખાવા જમવાથી લઈને બધી રીતના સારી રીતની સુવિધા સારી છે અને બધી રીતના સાર સંભાળ લે છે એ લોકો સારી રીતે। સેવા યજ્ઞ સમિતિ પાસે પોતાનું મકાન કે જમીન ન હોવા છતાં તેમની સેવામાં કોઈ કમી રહી નથી। તેઓ આગામી દિવસોમાં વધુ સેવા કાર્યો કરવા માંગે છે, જેના માટે સરકાર અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે। નિલેશ ટેલર, GSTV, ભરૂચ।